મિત્રો, આ વિડીયો છે એ છેલ્લે સુધી જરા જોજો, કદાચ તમારો મારો સમાજનો એક વિચાર બદલાઈ શકે। ऊंची जाति है, ब्राह्मण है सर। और जो लड़के हैं ये किस जाति के? ये शेड्यूल कास्ट है सर। ब्रह्म की क्या जाति है? ठाकुर है सर। अरे ठाकुर क्या होता है? ब्राह्मण क्षत्रिय वैश्य क्या होता है? क्षत्रिय होते हैं सर। तुम क्या हो? हम जाट हैं। पहले नॉर्मल थे, अब ओबीसी हैं। ओबीसी हो गया तुम्हारा? फिर आंदोलन क्या कर रहे हो? हम थोड़े आंदोलन कर रहे हैं, वो तो हरियाणा वाले कर रहे हैं ना सर। हरियाणा के जाट अभी भी नॉर्मल है सर। जाटव जी आप दलित हैं? जी सर। मतलब लड़कों की और आपकी सेम जाति है? नहीं सर, मैं चमार हूँ, ये पासी हैं। हम लोग इनसे काफी ऊपर आते हैं सर, एससी एसटी में हमारे से कोई लेना देना, इनका छो तुम खाते भी नहीं है सर। जैसे मैं आपका छू नहीं खा सकता। जी सर। ठीक है, तुम क्या हो? मैं कास्ट हूँ सर। कास्ट क्या होते हैं? सर हम डिफरेंट होते हैं, हम लोग 4 रंडों में नहीं आते। मैं क्या हूँ? आप ब्राह्मण है सर। मतलब मैं और मोहन जी सेम? अरे नहीं सर, वो कान में कुछ ब्राह्मण है, वो सबसे टॉप वाले होते हैं। आप सारी पढ़िए। What the fuck is going on here? ओके सर। એ જોયા પછી તમને શું લાગ્યું? આપણા દેશની અંદર આટલા બધા કાસ્ટ, આટલી બધી જાતિ, આટલા બધા વિભાજન જરૂરી છે? ભાષા અનેક છે છતાંય આપણે એક છે, તો જાતિ અનેક છે છતાંય આપણે એક કમ નથી, ધર્મ અનેક છે છતાંય આપણે એક કમ નથી, દરેક તહેવાર મનાવીએ છીએ। ધર્મ, જાતિ, ભેદભાવ, વર્ણ વ્યવસ્થા આ એક ખોટો પ્રચાર છે મારા હિસાબે। આમાં ના આવવું જોઈએ। આપણે પ્રગતિશીલ દેશ તરીકે ઓળખાવા જોઈએ, આપણે પ્રગતિ તરફ આગળ વધવું જોઈએ। આજની જે જનરેશન છે એઆઈ સુધી પહોંચી ગઈ છે, ટેકનોલોજી સુધી પહોંચી ગઈ છે, ચંદ્ર સુધી પહોંચી ગઈ છે, મંગળ સુધી પહોંચી ગઈ છે, તો પછી આપણે આ બધા વિભાજનમાં પડવાની જરૂર શું છે? મારો પોતાનો બિઝનેસ છે, મેં આજ સુધી કોઈ દિવસ એવું નથી જોયું કયા ધર્મમાંથી મારે ત્યાં કામ કરવા આવે છે, કઈ કાસ્ટના છે, કયા પ્રકારના છે, એની અંદર શું છે। મારા હિસાબે આ વર્ણ વ્યવસ્થા રાજકારણના લીધે છે, પછી ચાહે કોઈ બી હોય, હું કોઈનો સમર્થક નથી, પણ મારું માનવું એવું છે કે આ વસ્તુ ના હોવી જોઈએ। તમે આટલા બધા ધર્મમાં, આટલા બધા વિભાજનમાં રાખશો, કોઈ મતલબ નથી। હું પોતે બ્રાહ્મણ છું, અમારો કોફીનો કપ છે, અત્યારે જે બનાવીને ગયો છે એના વિશે હું કહેવા નથી માંગતો। છેલ્લા 15 વર્ષથી તમારી હોટલમાં જમવા જઈએ છે કે બીજી કોઈ જગ્યાએ જઈએ છે, આપણે ત્યાં ઘરે કામ કરવા વાળા આવે છે, કોઈ પણ આવે છે, તો આપણે એવું વિચારીએ છીએ કે આ કઈ કાસ્ટનો છે, કઈ ધર્મનો છે, કઈ જાતિનો છે। આપણને પીરસવા આવે છે તો આપણે પૂછીએ છીએ આપણે વેટર કુક કોણ છે, બનાવ્યું કોણે છે અને તમે કોણ છો? નથી પૂછતા। આ વસ્તુમાં પડવાની કોઈ જરૂર નથી। મતલબ મારે માણસ ઉભો થાય છે, રાજકારણ ઉભું થાય છે અને એમાં સામાન્ય પબ્લિક, સામાન્ય માણસ હોમાય, બીજું કોઈ નથી હોમાતું। એટલે જ આ વ્યવસ્થા, આ ભેદભાવ રાખવાની મને નથી લાગતી કે કોઈ જરૂર હોય। તમે બી આ વસ્તુ વિચારશો નહીં, આ વસ્તુ તરફ આગળ વધશો નહીં। ધર્મના નામે, કાસ્ટના નામે, જાતિના નામે, ભાષાના નામે લોકો વિભાજિત કરે છે, કોણ કરે છે એ બી તમને ખબર છે। આ પ્રકારમાં પડશો નહીં। તમે તમારી પ્રગતિ પર વિચારો, તમારું દિમાગ છે એનાથી વિચારો, શું સાચું છે શું ખોટું છે। જય હિન્દ બોલો, વંદે ભારત બોલો, વંદે માતરમ બોલો, એની અંદર બધા આવી ગયા છે। તમે અને આ વસ્તુ યાદ રાખજો, લડશો નહીં, લડવા દેશો પણ